હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સરળ આવત ગતિ છે એ સરળ આવત ગતિ માટે સ્થાનાંતરની ચર્ચાઓ કરી અને એની સાથે સાથે સ્થાનાંતરને સમયના આવર્ત વિધેય તરીકે કેવી રીતે દર્શાવી શકાય એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી છે. આપણે જાણીએ છીએ કે સમયનું જે આવર્ત વિધેય એ કોસાઇન પ્રકારનું પણ હોઈ શકે, સાઇન પ્રકારનું પણ હોઈ શકે અને બેનું કોમ્બિનેશન પણ હોઈ શકે. આપણે જે આવર્ત ગતિની અંદર પણ એક સરળ આવર્ત ગતિની જે ચર્ચાઓ કરી, એક સાદી એક ડોલન ગતિની જે ચર્ચાઓ કરી, તેના વિશે આજે આપણે ડિટેલમાં ભણીએ. એની આલેખની ચર્ચા કરીએ, એનો આલેખ કેવો હોઈ શકે તેની પણ, સ્થાનાંતર અગેન્સ્ટ જો ટીનો આલેખ હોય તો કેવો હોય એ પણ જોઈએ અને જુદા જુદા કિસ્સાની અંદર એ કેવી રીતે આલેખ દોરી શકાય અને કેવી રીતે આપણે એને આલેખ ઉપરથી કેવી રીતે એનું વર્ણન કરી શકાય એની વિસ્તારથી હવે ચર્ચાઓ કરીએ. તો આપણે જ્યારે સરળ આવત ડોલનની જ્યારે ગતિની વાતો કરીએ તો એમ કહી શકાય કે જ્યારે કોઈ ડોલક એટલે કે ડોલન કરતું જે તંત્ર અથવા પદાર્થ પર લાગતું જે બળ એ જો સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ એ મધ્યમાન કેન્દ્ર તરફ લાગતા બળની અસર હેઠળ જો એ ડોલક જો ગતિ કરતું હોય તો તેવી જે ગતિ છે એવી ગતિને આપણે સરળ આવત ગતિ કહી શકાય. આવત ગતિ છે એટલે એનો મતલબ કોઈ એક મધ્યમાન સ્થાન છે એની ડોલન ગતિ પણ હશે અને એ કોઈ એક મધ્યમાન સ્થાનની આજુબાજુ એ ડોલન અથવા તો ઉપર નીચે ડોલન ગતિ કરે છે. આપણે એના માટે સ્પ્રિંગનો કિસ્સો બી લીધો છે અને સાદા લોલકની પણ ચર્ચાઓ કરી છે. તો આજે આપણે અહીં સરળ આવત ગતિ જે છે એને સમજીએ. એટલે સરળ આવત ગતિ માટેનું જે સમીકરણ છે એની પણ વિસ્તારથી ચર્ચા કરીએ. તો આપણે જોયું કે અહીં જો ધારો કે સરળ આવત ગતિ માટે ધારો કે અહીં આ એનું મધ્યમાન સ્થાન છે, અહીં જો અંત્ય બિંદુ કહીએ અને આ પણ એનું અંત્ય બિંદુ થશે, અહીં મધ્યમાન સ્થાન થયું. ડોલનની જ્યારે વાતો આવે તો કોઈ મધ્યમાન સ્થાનની આજુબાજુ અથવા સંતુલન સ્થાન છે એની આજુબાજુ એ ચોક્કસ માર્ગ ઉપર જ્યારે પુનરાવર્તિત ગતિ થતી હોય, પણ આપણે કીધું તે પ્રમાણે જે ડોલક જે છે એના પર લાગતું જે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જોઈએ અને સાથે સાથે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં કેન્દ્ર તરફ અથવા તો સંતુલન બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જ્યારે ગતિ થતી હોય તો આ ગતિને આપણે સરળ આવત ગતિ કહી શકાય. હવે અહીં જે સ્થાનાંતરના સંદર્ભમાં આપણે કીધું કે મધ્યમાન સ્થાનથી જો કોઈ એક ક્ષણે એ ડોલકનું જે સ્થાન એ આપણે એનું સ્થાનાંતર કહેવાશે અને જો એ મધ્યમાન સ્થાનથી અથવા સંતુલન બિંદુ જે છે ત્યાંથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર જો હોય તો તેને આપણે કંપ વિસ્તાર કહીએ. તો જો આ તરફ આપણે વિચારીએ કે અહીં ડોલક જે છે એમાં કંપ વિસ્તાર આ તરફ પ્લસ એ લખી દઉં અને અહીં માઇનસ એ લખી શકાશે. હવે આ જે ડોલક જે છે એ જ્યારે ડોલન કરશે તો આ રીતે એ ડોલન કરશે, આ રીતે, અને અહીંયાથી અહીંયા જાય, અહીંથી અહીંયા આવે, અહીંયા જશે અને અહીંયા આવે ત્યારે એક ડોલન અહીં પૂર્ણ થાય. હવે જો ધારો કે અહીંથી શરૂઆત કરશે તો એક ડોલન માટે લાગતો સમય એટલે આવટકાળ અને આવટકાળ જેટલા સમયની અંદર એ ફરી પાછું એની મૂળ સ્થિતિમાં આવી જશે અને ફરી પાછું એનું પુનરાવર્તન થશે. જો ધારો કે અહીંથી શરૂઆત કરશે તો અહીંયા આવશે, અહીંયા આવશે, ફરી અહીંયા આવશે અને અહીં જ્યારે આવે ત્યારે એનું એક ડોલન ગણાશે. એટલે એ ડિપેન્ડ્સ કે એ કઈ જગ્યા ઉપરથી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, પ્રારંભિક કળા કેટલી છે એના પર એનો આધાર રહેશે. હવે આ જે આપણા પાસે સરળ આવત ગતિ છે તો એ સરળ આવત ગતિનું જે સ્થાનાંતર છે, સરળ આવત ગતિ કરતાં એને સરળ આવત ડોલક બી કહી શકાય. સરળ આવત ડોલક નું સ્થાનાંતર જો આપણે કહીએ તો આ સૂત્ર દ્વારા આપી શકાય. સ્થાનાંતરને ટીના સંદર્ભમાં લખીએ તો જે આપણે એફટી લખતા હતા
વચ્ચે આપણે એકવાર લખેલું એક્સ ટી આપણે અહીં લખીશું તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ અને કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ કહેવાશે. જ્યાં આ જે આપણા પાસે અહીં જે ઓમેગા ટી પ્લસ ફાઈ મળે છે એની ટી સમયની કડા કહેવાશે. એટલે કે ટી સમયે જે કડા હોય ખૂણો કેટલો છે કડા, ઇટ મીન્સ કે ખૂણો કેટલો, તો અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. એને ટી સમયે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે ઓમેગા ટી પ્લસ ફાઈ લખી શકીએ. માટે જો ટી સમયે કડા જો આપણે કહીએ તો આ રીતે લખી શકાય. હવે ટી બરાબર જો 0 સમયે લખીએ તો તમે જોઈ શકો છો થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઈ લખી શકાય, કે જેને આપણે પ્રારંભિક કડા પણ કહીએ છીએ. અહીં આપણે લખવું હોય તો લખી શકાય પ્રારંભિક કડા. તો આ બધી ચર્ચાઓમાં જે અચળાંકો છે, અત્યારે ઓમેગાની વાત કરીએ તો કોણીય આવૃત્તિ છે ફાઈ, ને જેને આપણે પ્રારંભિક કડા કીધી છે, અને એ આ જે ડોલન ગતિ છે એમાં કંપ વિસ્તાર છે. તો આપણે જો સમજીએ અહીં કે શરૂઆતની અંદર ધારો કે એ ડોલક અહીંયા છેડા ઉપર હોય તો ટી બરાબર 0 સમયે એની સ્થિતિ કેવી હશે. પછી T/4 ધારો કે આવર્તકાળ છે તો એના 4 ભાગમાં આપણે વહેંચી દઈએ. ધારો કે અહીં મધ્યમાન સ્થાનથી શરૂઆત કરે તો આટલેથી આટલે જવા માટે લાગતો સમય એટલે T/4, ફરી અહીંયાથી અહીંયા આવે છે એટલે બીજું 2 ટાઈમ્સ T/4 એટલે T/2 જેટલો સમય થશે. ત્યાર પછી અહીંથી અહીંયા જશે એટલે 3T/4 થશે, અને ફરી પાછું અહીંયા આવી જાય તો એ 4T/4 એટલે કે ટી જેટલો સમયગાળો થશે. તો એને આપણે જો દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. તો પહેલો પોઈન્ટ જો આપણે લખીએ કે ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 સમયે આ રીતે આપણે વિચારીએ તો અહીં આપણે એને જો દર્શાવવું હોય તો આ મધ્યમાન સ્થાન છે. અહીંથી આ બંને અંતરો જે છે એ એક સરખા લેવા, કે એક બાજુ આપણે પ્લસ લખી શકીએ અને બીજી બાજુ માઇનસ. આ મધ્યમાન સ્થાન છે. અહીં આપણે ધારો કે શરૂઆતમાં અહીંયા જો આપણે ઉગમ બિંદુ વિચારી લઈએ, શરૂઆતમાં અહીં છે તો ટી બરાબર 0 સમયે જો ધારો કે ડોલક અહીં છે તો તમે જોઈ શકો છો કે ટી બરાબર 0 લખીશું, અને જો ફાઈ બરાબર બી જો 0 લઈએ તો એનો મતલબ એમ થયો કે કોસ અહીં 0 થશે. ટી બરાબર 0 લઈ લીધું અને ફાઈ બરાબર બી 0 લઈ લઈએ. ધારો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું થશે, આ બી 0 અને ટી બરાબર 0 સમયે 0, સો કોસ 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1 થશે. તો અહીં એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ અહીં 0 સમયે જો વાત કરીએ તો એ પર હશે. તો અહીં તમે જોઈ શકો છો. એટલે અહીં આપણે કિંમત મૂકી દેવી હોય તો સાઈડ ઉપર લખી શકાય કે એક્સ કૌંસમાં 0 સમયની વાત કરીએ છીએ તો ઇઝ ઇક્વલ ટુ એ, અને અહીં કોસ ઓમેગા ટીની જગ્યાએ 0 અને પ્લસ ફાઈની પણ કિંમત 0 લીધી છે. આ સૂત્રમાં કિંમત મૂકી છે. સો x0 ઇઝ ઇક્વલ ટુ અહીં એ ઇન્ટુ કોસ 0, સો કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, સો ઇઝ ઇક્વલ ટુ એ થશે. તો આ રીતે આપણે મેળવી શકીએ એકચ્યુઅલી. હવે ધારો કે અહીં આપણે T/4 સમય પછી બીજી એક વાત અહીં જો આપણે કહીએ તો અહીંયા જ્યારે છે ત્યારે એની સ્પીડ 0 છે, અહીંયા એનો વેગ 0 હશે. અંત્યબિંદુ જે હોય ત્યાં એનો વેગ 0 થાય, અને મધ્યબિંદુ હોય ત્યાં એનો વેગ એ મેક્સિમમ થાય તો જ એ આ તરફ ગતિ કરી શકે. હવે બીજો પોઈન્ટ જો આપણે લઈએ અહીંયા આટલે જો બીજો પોઈન્ટની વાત કરીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ T/4 સમય. T/4 સમયની વાતો કરીએ તો અહીં પ્લસ એ છે, અહીં માઇનસ એ થશે. ઓકે, હવે આની પણ આકૃતિ આપણે દોરીએ તો આ રીતે મધ્યમાન સ્થાન લઈ લીધું આપણે, અને આટલું જ ડિસ્ટન્સ લઈશું. આ રીતે
આ રીતે આપણે ડિસ્ટન્સ અહીં લઈ લઈએ. આ માઇનસ એ સ્થિતિ છે, અહીં આપણે પ્લસ એ સ્થિતિ બતાવીશું. હવે આ T/4 સમય અહીં આવી જશે, એટલે હવે આ જે ડોલક છે તે અહીં આવશે. અને એના માટે પણ જો આપણે વિચારીએ તો અહીં આપણે આકૃતિમાં અહીં પણ લખી શકીએ એનું સ્થાનાંતર xt ઇઝ ઇક્વલ ટુ a અને cos અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ તો 0 જ લેવાનું છે, a cos અને અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, જો ટીની કિંમત પહેલાં લખીએ તો ઓમેગા અને ટી એટલે T/4 થશે અને પ્લસ 0. હવે એક વાત બીજી નોંધી લઈએ, અહીંયા આપણે આગળ પણ ભણ્યા છે ત્યારે t ઇઝ ઇક્વલ ટુ 2π/ω લખ્યું છે, માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t લખી શકાય. જે રીતે તમને ફાવે તે રીતે ટીની કિંમત મૂકો અથવા તો ઓમેગાની કિંમત મૂકો, બધું સરખું જ છે. સો અહીં જો આપણે કહીએ તો ઇઝ ઇક્વલ ટુ a અને અહીં cos ઓમેગાની કિંમત આપણે લખીએ તો 2π/ અહીં t થશે ઇન્ટુ T/4. સો ઇઝ ઇક્વલ ટુ અહીં t અને t તો કેન્સલ થયા, સો 2 અને 2 અહીં કેન્સલ થશે એટલે π/2 થયું. સો a cos π/2. સો અહીં a cos π/2 અને cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીં આટલે જો આપણે લખવું હોય તો x T/4 એટલે કે ટીની કિંમત જ્યારે T/4 હોય ત્યારે તો અહીં x T/4 જેટલા સમય અંતર જે છે તે 0 થઈ જશે. તો આ રીતે આપણે અહીં દર્શાવી શકીએ. ત્યાર પછી અહીં જો આપણે કહીએ તો અહીંયા v મેક્સિમમ હશે અને એની દિશા આ તરફની હશે. અહીંયા v0, અહીં v0. હવે આ તરફની જો દિશા હશે તો અહીંયા આવીને પાછી 0 થઈ જશે, તો જે ફરી પાછો આ તરફ જઈ શકે. હવે ત્રીજો પોઈન્ટ લખીએ છીએ આપણે. જો થર્ડ પોઈન્ટની વાતો કરીએ 1 2 3 તો t ઇઝ ઇક્વલ ટુ 2t/4. આ એક વખત T/4 છે, બીજું અહીં 2t/4 ઇટ મીન્સ કે T/2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ T/2 સમયે એવું લખી દઈએ આપણે. તો આના માટે પણ આકૃતિ દોરવી હોય તો આ રીતે આકૃતિ દોરીએ. અહીંયા જે રીતે આપણે મિડલ પોઈન્ટ લીધું છે, સંતુલન બિંદુ, અહીંથી ડિસ્ટન્સ લઈ લઈએ. એક સરખું ડિસ્ટન્સ લેવું જરૂરી છે, કારણ કે તો જ આપણે વ્યવસ્થિત અહીં પ્લસ અને માઇનસ લખી શકાશે. હવે જે ડોલક છે તે અહીં આવી જશે. હવે આ મધ્યમાન સ્થાન છે ત્યાંથી -a પાસે એની કિંમત આપણે સૂત્રમાં મૂકવી હોય તો આપણે લખી શકાય x t ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ ફાઈ તો દરેક વખતે આપણે અહીં 0 જ લઈ લીધું છે, માટે અહીં x કૌંસમાં T/2 નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગાની જગ્યાએ 2π/t અને ટીની જગ્યાએ T/2 થશે. અને આ તો પ્લસ 0 જ છે. સો અહીં a અને cos, આ t અને t કેન્સલ, 2 અને 2 કેન્સલ. સો અહીં શું મળશે આપણને? પાઈ મળી ગયો. હવે cos પાઈની જો કિંમત લખીએ આપણે તો cos પાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં a કૌંસમાં -1, સો -a થશે x T/2 માટે. તો તમે જોઈ શકો છો અહીં કે એ જ પ્રમાણે અહીં આપણે મૂકેલું છે. હવે ચોથી એક વાત ઉમેરી દઉં. ચોથી વાત જો ઉમેરી દઈએ તો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 3t/4. 3t/4 લખીએ. આટલા સમય, એ જે સમય છે ત્યારે ફરી પાછો આપણે આકૃતિ દોરીએ તો એ આકૃતિમાં હવે ફરી પાછું અહીંયા એ આવી જશે ડોલક. અહીંયા આપણે લખીશું +a અને અહીંયા લખીશું -a.
હવે આના માટે જો આપણે ગણતરી કરીએ તો xt ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t પ્લસ ફાઈ, આ તરફ લખી દઈએ તો a cos ઓમેગાની કિંમત એટલે 2π/t અને ઇન્ટુ અહીં t ઇઝ ઇક્વલ ટુ 3t/4 અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ t અને આ t કેન્સલ, અહીં જો કહીએ તો આ 2 થશે એટલે 3π/2 થયું. અને જો 3π/2 હોય એટલે આ જો કિંમત આપણે અહીં મૂકી દઈએ તો x 3t/4 લખીએ તો 3t/4 વખતે જે કિંમત આવશે એ અહીં a cos 3π/2 અને cos 3π/2 ઇઝ ઇક્વલ ટુ 0, સો ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તો આ રીતે ફરી પાછું એ 0 સ્થિતિ પર આવી જાય છે, અહીં દેખાય છે. હવે t ઇઝ ઇક્વલ ટુ 4t/4, ઇટ મીન્સ કે t સમય, જો t સમય આપણે લખીએ તો અહીં આકૃતિમાં આ રીતે લખાશે, આ રીતે કરી નાખીએ એટલે 4t/4 ઇટ મીન્સ કે t સમયની વાત કરીએ તો ઓબ્વિયસલી એ પોતાની મૂળ સ્થિતિમાં જ આવી જવાના અહીં. એટલે અહીંયા જો આપણે અહીં લખીએ તો આ ગોળો પાછો એટલે કે ડોલક એટલે -a થશે. તો કિંમત મૂકી દઈએ તો xt ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t પ્લસ ફાઈ, સો ઇઝ ઇક્વલ ટુ a cos, અહીં ઓમેગાની જગ્યા પર 2π/t ઇન્ટુ t, આ તો 0 થયું. સો આ t અને આ t કેન્સલ, આ કોના માટે આવશે? xt માટે હશે. એટલે એનો મતલબ એમ થયો કે cos 2π અને cos 2π ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 1. સો અહીં આપણે લખી શકીએ, સો xt ઇઝ ઇક્વલ ટુ અહીં a જેટલું થશે. તો આ રીતે આપણને અહીં જુદા જુદા સમય માટે જે સરળાવટ ડોલક છે એના સ્થાન વિશે આપણને ખબર પડી જાય છે. તો ફરી એકવાર અહીંથી જોઈ લઈએ, ફરી એકવાર સરળાવત ગતિની વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ અને સાથે સાથે અહીં જે જુદા જુદા સમય માટે જે સ્થાનાંતર જે દર્શાવેલ છે એ સ્થાનાંતર આપણે કેટલું હોય એની પણ આપણે ચર્ચા કરી, તે આપણે એકવાર જોઈ લઈએ. તો પહેલાં તો સરળાવત ગતિ એટલે આપણે કીધું કે જ્યારે ડોલક જે છે એ ડોલક પર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ અને સંતુલન બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જ્યારે ગતિ થતી હોય તો ત્યારે એ જે ડોલન ગતિ છે એક સરળ આવર્ત ગતિ કહી શકાય. અને એના માટે આપણે એનું સ્થાનાંતર દર્શાવવા માટે આપણે xt ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ t એટલે સ્થાનાંતરને સમયના વિધેય તરીકે આપણે દર્શાવી શકાય. જે અહીં આપણે ત્રિકોણમિતીય જે પદો છે cos થીટા હોય, આપણે આગળના લેક્ચરમાં પણ આની ચર્ચાઓ કરી કે cos થીટા હોઈ શકે, sin થીટા હોઈ શકે અથવા તો એનું કોમ્બિનેશન હોઈ શકે. તો અહીં a cos ઓમેગા t પ્લસ ફાઈ આપણે લીધું, જ્યાં ફાઈની કિંમત બી આપણે જાણીએ છીએ કે એક પ્રારંભિક કળા છે. હવે જોયું કે અહીં t બરાબર 0 સમયે ધારો કે એ અહીં છે પ્લસ a પર છે અને ત્યાં જો આપણા પાસે હોય તો t બરાબર 0 સમયે પ્લસ a પર આવશે. અહીં એનો વેગ તમે જોઈ શકો છો, t બરાબર t/4 વખતે એ મધ્યમાન સ્થાન પર હશે. ત્યાર પછી જો ત્રીજો પોઈન્ટ t ઇઝ ઇક્વલ ટુ t/2 સમયે એ જો આપણે કહીએ તો -a અને ત્યાર પછી 3t/4 સમયે એનું જે સ્થાન છે તે 0 થઈ જશે ફરી પાછું. અને ત્યાર પછી t બરાબર t સમય એટલે કે એક આવર્તકાળ જેટલો સમય થાય ત્યારે એ ફરી પાછું એને મૂળ જગ્યા ઉપર આવશે.
અને ત્યાર પછી જ એનું પુનરાવર્તન પાછું ચાલુ થશે. તો આ રીતે આપણે સરળ આવર્ત ગતિને જુદા જુદા સમયે કયા કયા સ્થાન પર હશે એને આપણે દર્શાવી શકીએ છીએ. હવે આ જે એક્સ અગેન્સ્ટ જે સમય છે ટી, એનો આલેખ કેવો હોઈ શકે એની પણ આપણે ચર્ચા કરીએ. અહીં આપણે એક વસ્તુ નોંધવાની છે કે ટી સમયે જે કળા છે એ આપણા પાસે ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલી હોય છે, અને ટી બરાબર 0 સમયે વાત કરીએ તો એ જે કળા છે એને ફાઈ બરાબર 0 અથવા એને પ્રારંભિક કળા બી કહી શકાય, અથવા તો એને કળા અચળાંક પણ આપણે કહીએ છીએ. તો આ રીતે આપણે અહીં સરળ આવર્ત ગતિને દર્શાવી શકાય. હવે એને આલેખમાં કેવી રીતે દર્શાવી શકાય તેના વિશે થોડી ચર્ચાઓ કરીએ. હવે જુદા જુદા સમયે સરળ આવર્ત ડોલકનું સ્થાન સરળ આવર્ત ગતિ દરમિયાન ક્યાં છે એની આપણે ચર્ચાઓ કરી, અને એનો જે આલેખ છે એક્સ અગેન્સ્ટ જો ટીનો આલેખ દોરીએ તો એ આલેખ કેવો હોય એની પણ આપણે ચર્ચા કરીએ. અહીં આપણી પાસે જે પદ્ધતિઓ આપેલી છે ડોલનના સંદર્ભમાં કે જ્યારે તરંગની વાતો આવશે, અહીં આપણે અત્યારે સમયના સંદર્ભમાં વાતો કરીએ છીએ, અને એ છે T/4 સમય જેટલો, T/2, 3T/4 અને ટી સમય. પરંતુ એને આપણે થીટાના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ, અને સાથે સાથે જો આપણે કેવું હોય તો ઓમેગા સ્વરૂપમાં પણ આપણે લખી શકાય છે. તો અહીં સૌપ્રથમ આપણે આલેખની ચર્ચા કરીએ તે પહેલાં આપણે જે મેળવેલ કિંમતો છે તે જોઈ લઈએ. તો ટી બરાબર 0 સમયે એક્સ ટી એટલે કે x0, આ જો આપણે કહીશું તો અહીં એક્સ ટી ઇટ મીન્સ કે x0 જે છે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ એ એટલે કે પ્લસ એ પર છે. ટી બરાબર T/4 જેટલા સમયે કહીએ તો એનું જે સ્થાન છે તે પાછું મધ્યમાંત સ્થાન પાસે આવી જશે. પછી ટી બરાબર T/2 સમય લખીએ તો એક્સ T/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ, એટલે કે બીજી તરફ મહત્તમ સ્થાનાંતર અથવા તો કંપ વિસ્તાર જેટલા અંતરે હશે. ટી ઇઝ ઇક્વલ ટુ 3T/4 સમયે એટલે કે એક્સ 3T/4 લખીએ તો ફરી પાછું એ મધ્યમાંત સ્થાન પાસે આવી જશે, અને છેલ્લે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ, એટલે કે ફરી પાછું મહત્તમ કંપ વિસ્તાર મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર જેટલા અંતરે મળી જશે. તો આ જે આપણને જે મળે છે એના દ્વારા આપણે સમજી શકાય કે અહીં એક ડોલન પૂર્ણ થયું, અને ફરી પાછું એનું એ જ રીતે પુનરાવર્તન થશે. હવે આલેખમાં કેવી રીતે આપણે દર્શાવી શકાય? તો અહીં ધારો કે આપણે એક્સ અગેન્સ્ટ જો ટીનો આલેખ દોરી દઈએ, અહીં એક્સ અગેન્સ્ટ ટીનો આલેખ દોરી દઈએ તો આ તરફ ધારો કે આપણે લઈએ તો અહીં T/4 કહેવાશે, અહીં T/2, અહીં 3T/4 કહેવાશે, અને અહીં ટી જેટલો થશે. આ એક્સ સ્થાનાંતર થયું, અને અહીં ટી સમય થશે આ તરફ, અહીં 0. આ જે સ્થાનાંતર છે એને આપણે પ્લસ એ નામ આપીશું, અને એટલું જ નીચે એને આપણે માઇનસ એ નામ આપીએ. હવે જે રીતે સમય છે એ રીતે જો આપણે અહીં જોઈએ તો શરૂઆતમાં એટલે
શરૂઆતમાં t બરાબર 0 સમય ત્યારે સ્થાનાંતર જે છે તે +a થશે. ત્યાર પછી t/4 વખતે 0 એટલે અહીં થશે આ રીતે. ત્યાર પછી t/2 - a એટલે અહીં જો આપણે કહીએ તો આ રીતે અહીં આવશે. ત્યાર પછી 3t/4 એટલે અહીં થવાનું અને t જેટલા સમયે પાછું ફરીથી. હવે અહીં એક વસ્તુની કાળજી રાખીશું કે અહીં જે +a છે એ બંને બાજુ એક સરખા મળે. એટલે જો ધારો કે અહીં એટલે જો આપણે આલેખ દોરવું હોય તો આ રીતે અહીંથી આમ થશે, ત્યાર પછી અહીંયાથી આ રીતે અને છેલ્લે મહત્તમ એટલે અહીં જશે. તમારે આકૃતિ ચોક્કસ એક માપ લઈને દોરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે એક આવટકાળ જેટલા સમયની અંદર આ જે છે આ એક આવટકાળ જેટલા સમયની અંદર આ જે ડોલક આ રીતે એનું ચલન છે એનું આ રીતે ગતિ કરે છે. હવે આગળ પણ એ રીતે આ રીતે જે રીતે અહીં ડોલન થયું છે એ જ રીતે ફરી પાછું એક બીજું ડોલન અહીં થશે. એને પણ તમે દર્શાવી શકો. પરંતુ આ રીતે આપણે અહીં x અગેન્સ્ટ જે t છે એ x અગેન્સ્ટ tના આલેખને પણ આપણે દર્શાવી શકાય. હવે એક વાત બીજી અહીં જો આપણે નોંધવાની છે કે આપણે જોયું કે t સમયે જે કળા છે જેને આપણે થીટા કહીએ છીએ એ થીટાને આપણે રેડિયન માપક્રમમાં પણ લખી શકીએ અને તેના પ્રમાણે પણ પછી આપણે અહીં વાક્યરચના ઓમેગા ટી કરીને લખી શકાય અથવા તો થીટાના સંદર્ભમાં પણ એ માપ આપણે લખી શકીએ. તો અહીં આપણે સમયના સંદર્ભમાં જોયું તો કેવી રીતે સરળાવત ગતિ છે એને દર્શાવી શકાય. હવે એના જુદા જુદા કિસ્સાઓ આવશે કારણ કે આપણે જોયું કે અહીં સરળાવત ગતિના સ્થાનાંતરનું સમીકરણ જો લખીએ સ આ ગ માટે સ્થાનાંતરનું સમીકરણ તો આપણે લખ્યું xt = a cos ઓમેગા ટી +phi, જ્યાં આપણે phi = 0 લીધેલ છે. એટલે અહીંયા જે સૂત્ર મળશે એ xt = a cos ઓમેગા ટી થશે. આ રીતે પણ આપણે લખી શકીએ. મતલબમાં કોસનો જે ખૂણો છે આપણે કીધું કે ટી સમયે કળા તો એને થીટા લખાય તો થીટા = ઓમેગા ટી +phi છે. આ તો 0 થયો માટે થીટા = ઓમેગા ટી થશે. સોરી સ્મોલ ટી લખી શકાય. તો આ જે કિંમત આપણને મળે છે તો અહીં થીટાના સંદર્ભ એટલે t/2ની જગ્યાએ આપણે જો ઓમેગા ટી લખી દઈએ અહીંયા તો અહીં આપણે તે રીતે કિંમતો મૂકી શકાય. જે રીતે અહીં 0 મૂકેલું છે તો અહીં પણ આપણે 0 મૂકીએ તો થીટા = 0 થઈ જશે. પછી જો t બરાબર 0 લખી દઈએ 0 સમયે તો થીટા = 0 થશે. પછી t બરાબર t/4 સમય લખીએ તો થીટા ઓમેગા સ્વરૂપમાં પણ તમે લખી શકો, ટી સ્વરૂપમાં પણ લખી શકો. અહીંયા આપણે લખીશું કે ઓમેગાની કિંમત તો 2π/t છે અને t = t/4 થયું. તો અહીં આ ટી અને આ ટી કેન્સલ, સો અહીં 2 લખીએ.
સો ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 કહેવાશે. આટલા રેડિયન થયું. એટલે અહીં જો ઓમેગા ટી લખીએ અથવા તો થીટા સ્વરૂપ લખીએ તો અહીં 0 લખાશે, અહીં π/2 લખાશે રેડિયન. એ જ પ્રમાણે અહીં ટી ઇઝ ઇક્વલ ટુ જ્યારે t/2 સમય લખીએ સમયે તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી છે એટલે ઓમેગા એટલે 2π/t અને ઇન્ટુ t/2 એટલે આ ને આ કેન્સલ, આને આ પણ કેન્સલ થયું. સો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન જેટલું થશે. એટલે અહીંયા જો આપણે લખવું હોય તો અહીં પાઈ લખાશે. પછી અહીં જો આપણે t ઇઝ ઇક્વલ ટુ 3t/4 સમય લખીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ અહીં 2π/t અને ઇન્ટુ અહીં 3t/4 થશે. તો આ t અને t કેન્સલ થયું અને અહીંયા 2 * 4 થશે. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2 આટલા રેડિયન થશે. તો આ આપણને મળી જવાનું, અહીં પાઈ મળી જશે અને અહીં π/2 અને થીટા બરાબર 0. તો તમે જોઈ શકો છો 3t/4 તો આ રીતે આપણને મળી જશે. અને સીધી અહીં કિંમત મૂકતા ઓમેગા ટીની કિંમત મૂકો એટલે કે થીટા બરાબર 0 મૂકો એટલે અહીંયા એ મળશે. π/2 મૂકો તો 0 મળશે. અહીં પાઈ મૂકો તો ડાયરેક્ટ એ રીતે જવાબ મેળવી શકાય. હજુ એક t ઇઝ ઇક્વલ ટુ t સમયે લખીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ t. સો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 2π આટલા રેડિયન થશે. તો આ રીતે આપણે થીટા સ્વરૂપમાં પણ એને દર્શાવી શકાય. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 2π મૂકી દો એટલે cos 2π ઇઝ ઇક્વલ ટુ 1. સો એ તો એની છેલ્લી જે પરિસ્થિતિ છે તે આપણને મળી જાય. એટલે તમે કયા સંદર્ભે અહીંયા વાત કરો છો એ આપણા માટે અગત્યનું થશે. આ જ બધી વાતો આગળ જતાં આવશે. એક તો ટી સ્વરૂપ થયું, બીજું અહીં થીટા સ્વરૂપ થયું. હજુ ઓમેગા સ્વરૂપમાં પણ તમે લખી શકો છો અહીં. એટલે ધારો કે અહીં જે કિંમતો આપેલી છે એ કિંમતને આપણે જે રીતે અહીં t/4 લીધું છે એની જગ્યાએ ઓમેગા તેમનું તેમ રહેવા દેવાનું અને ટીની કિંમત જો આપણે 2π/ω મૂકીએ તો એને ઓમેગા સ્વરૂપમાં પણ આપણે ફેરવી શકાય. તો આ રીતે ત્રીજી રીત પણ છે કે જેના દ્વારા આપણે મેળવી શકાય. હવે આ જે સૂત્ર આપેલ છે એમાં આપણે એ છે, ઓમેગા છે અને ફાઈ, આ ત્રણમાં આ કંપ વિસ્તાર કહેવાશે. ઓમેગા કોણીય આવૃત્તિ થઈ અને ફાઈ એ પણ અચળાંક, જ્યાં એ અને ફાઈ અચળાંકો છે. તો આ ત્રણમાંથી કોઈ એક બદલાતું હોય, ત્રણ આપણા પાસે એ, ઓમેગા અને ફાઈ છે, એમાંથી ધારો કે એ જુદા હોય અને ઓમેગા અને ફાઈ જો સમાન હોય તો કેવી રીતે અહીં આલેખ દોરી શકાય. પછી ઓમેગા સમાન હોય પણ એ અને ફાઈ, ઓમેગા જુદા હોય પણ એ અને ફાઈ જો સમાન હોય તો શું આવી શકે, અને જો ફાઈ સમાન જુદા હોય અને એ અને ઓમેગા સરખા હોય તો કેવો આલેખ આવી શકે એની વિસ્તારથી આપણે ચર્ચા કરી શકાય.